નમસ્કાર મિત્રો, ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, ઉનાળાનું અમૃત પીણું શેરડીનો રસ। આમ તો શેરડીની ઋતુ દેવ દિવાળીથી શરૂ થાય, પણ ધીમે ધીમે આખા શહેરમાં ઠેર ઠેર શેરડીઓનું આગમન થતાં જોઈને લાગે કે બાપ, હવે ઉનાળો આવ્યો ખરો। શેરડીના રસને ઉનાળાનું અમૃત પીણું કહીએ તો કંઈ ખોટું નથી। કાળઝાળ ગરમીમાં ભર તડકે શેરડીના રસનો એક ઘૂંટાઈ આપણને એનર્જી બૂસ્ટર લાગે। આકરા તાપ સામે લડવા નાના બાળકોથી લઈને મોટા સુધી બધાનું પૂરું રક્ષણ કરે શેરડીનો રસ। આમ તો વરિયાળીનું શરબત, ગોળ લીંબુનું શરબત, તખમરિયાનું શરબત, કાળી દ્રાક્ષનું શરબત જેવા અનેક શરબતો ઉનાળામાં આપણે પીતા જ હોઈએ, પણ શેરડીના રસની મજા જ કંઈક અલગ છે। બદલતા જમાનાની સાથે સાથે શેરડીના રસમાં પણ વેરાયટી જોવા મળે છે। અમુક જગ્યાએ આજકાલ આદુ, ફુદીનો, પાઇનેપલ જેવા વિવિધ સ્વાદવાળા શેરડીના રસ પણ મળે છે। વાત લીંબુ મસાલાથી ભરપૂર શેરડીના રસની હોય કે વાત ફક્ત ચીલ્ડ શેરડીના રસની, એ ગમે તે હોય, શેરડીના રસને આપણે ના ન કહી શકીએ। લોકોની પસંદગીને ધ્યાનમાં રાખી વેપારીઓ પણ ઘણા ખરા વેરિએશન્સ કરતા હોય છે સ્વાદમાં। સાહેબ, આ ઋતુની મજા જ કંઈક ઓર છે। એક તરફ થોકબંધ કેરીઓ અને બીજી બાજુ શરબતો, આઈસ્ક્રીમ, મનભાવન ગોલા અને શેરડીનો રસ। ઉનાળો 100% ફૂડીઝ પ્રિય ઋતુ છે બોસ। રોજ અવનવા વ્યંજનો આરોગવા મળે, અને એમાંય ફ્રેન્ડ જોડે રસ પીવા ગયા હોય ને એકથી વધુ ગ્લાસ રસ ન પીધો હોય એવું ભાગ્યે જ બને। હાલને યાર, હજી એક ગ્લાસ રસ પી લઈએ, બસ આવું આપણામાંથી કોઈ એક બોલે એટલે વધુ એક ગ્લાસ રસ પીવા બધા રેડી। બીજું શું, સ્વાસ્થ્ય રીતે શેરડીનો રસ ઘણો ફાયદાકારક છે। શરીરમાં રહેલી ગરમી તો દૂર થાય જ છે, એ ઉપરાંત શેરડીનો રસ પીવાથી પાચન ક્રિયા પણ સારી રહે છે, તેમજ ચામડીના સંબંધિત ફરિયાદો પણ દૂર થાય છે। ઘણા લોકો શેરડીના રસના મોકટેલ્સ પણ પ્રિફર કરતા હોય છે, વિવિધ ફ્લેવર્સ એડ કરી રિફ્રેશિંગ ડ્રિંક રૂપે પસંદ કરતા હોય છે। કેટલા વેરિએશન્સ બોસ! આ સ્ટ્રોથી શેરડીનો રસ પીએ એટલે એને શેરડીનો રસ જ કહેવાનો કે પછી સુગર કેન જ્યુસ, એ પાછું વિચારવું પડે। ગમે તે કહો, પણ શેરડીના રસને એમ જ પીવાથી સ્વાદ જ કંઈક અલગ લાગે। આમ મોજે મોજ પડે। શેરડીનો રસ ઉનાળાનો એક એવો હિસ્સો છે જેના વગર ઉનાળો ન લાગે। તો મિત્રો, આજની વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી વિડીયોમાં। ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરીને મિત્રો સાથે શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો, જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે। ધન્યવાદ મિત્રો।